ગૌરી વ્રતના અંતિમ દિવસે કુંવારિકાઓએ વ્રતના 5મા દિવસે જાગરણ કર્યા બાદ જ ગૌરી વ્રતના જવારાનું વિસર્જન કરવા માટે આવેલ કુંવારિકાઓ શ્રદ્ધા, ઉમંગ અને ઉત્સાહ સાથે વાડી ખાતે આવેલ મહાદેવ તળાવ કિનારે આવ્યા હતા, જ્યાં જવારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સમયે તળાવમાં જવારા લઈને ગયેલ યુવાન જવારાનું વિસર્જન કરતી વખતે તે ડૂબ્યો હતો. આ બનાવને પગલે તળાવ કિનારે ભારે ગમગીની સાથે શોકની લાગણી વ્યાપી ગઈ હતી. જાગરણની રાત્રિએ જવારા વિસર્જન માટે યુવક તળાવ ખાતે પહોંચ્યો હતો. તરતા ન આવડતું હોવા છતાં પણ તે યુવક તળાવમાં ગયો હતો અને આ ઘટના ઘટી હતી. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ બનાવને પગલે લોકટોળા પણ ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ પાણીગેટ પોલીસને થતાં પાણીગેટ પોલીસનો સ્ટાફ પણ વાડી મહાદેવ તળાવ ખાતે આવી પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડે 1-2 કલાક બાદ મૃતદેહને શોધી કાઢી પોસ્ટમોર્ટમ માટે સહેજ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો.